તેમજ ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધિત તેમજ મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા હાલમાં જામીન મુક્ત આરોપીઓને પોલીસ સ્ટેશને બોલાવીને તેમની ઓળખ પરેડ કરાવવામાં આવી હતી। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। આગામી શ્રાવણ માસમાં આવતા તહેવારોમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા અગાઉ શરીર સંબંધિત તેમજ મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પોલીસ સ્ટેશન બોલાવી તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે, કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળ્યા તો નથી ને, જેને લઈને આજરોજ કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન 3 પિનાકીન પરમારની ઉપસ્થિતિમાં કતારગામ પીઆઈ તેમજ સિંગણપુરમાં પીઆઈની હાજરીમાં જામીન મુક્ત આરોપીઓને રૂબરૂ બોલાવી ઓળખ પરેડ કરવામાં આવી હતી। ડીસીપી પિનાકીન પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પોલીસ તમારી દુશ્મન નથી, ગુનાખોરી પ્રવૃત્તિઓ છોડી સમાજમાં એક સારા નાગરિક બની જવા જણાવ્યું। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। જી સર, આજ રોજ કતારગામ પોલીસ સ્ટેશન આજ રોજ આપ જાણો છો તેમ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ને હવે બધા તહેવાર ગણપતિ વિસર્જન અને વિવિધ તહેવારો હવે આવવાના છે, તો લો એન્ડ ઓર્ડરના પ્રશ્નને અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સુરક્ષિત સ્થિતિમાં પ્રોપર જળવાઈ રહે તે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા વિવિધ ડ્રાઈવો આપવામાં આવેલી હોય છે। તો આજ કામગીરીના ભાગરૂપે આજે સિંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે શરીર સંબંધી ગુનાઓમાં છેલ્લા વર્ષોમાં સંકળાયેલા આરોપીઓ તેમજ લિસ્ટેડ બુટલેગરો આ બધાને આજે અહીંયા કતારગામ ખાતે બોલાવવામાં આવેલા છે અને તમામની સામે અટકાયતી પગલાં લેવામાં આવશે। આની અંદર 62 કરતાં વધારે જે અગાઉ ગુના કરી ચૂકેલા છે તેમને અત્યારે અહીંયા બોલાવવામાં આવેલા છે અને તેઓની હાલની એક્ટિવિટી ઉપર પોલીસ વોચ રાખી રહેલી છે અને અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવેલા છે। જી સર, ખાસ કરીને આવા જે આરોપીઓ છે અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા, આ આરોપીઓને સુધરી જવા માટે પોલીસ તરફથી શું ખાસ કરીને માહિતી? પોલીસ અમારે તરફથી એક મેન્ટરનો પ્રોગ્રામ પણ ચાલે છે જેમાં તેઓની સાથે પોલીસના કર્મચારીઓ સતત સંપર્કમાં હોય છે અને તેઓ આ ગુનાહિત પ્રવૃત્તિઓ છોડીને મેઇન સ્ટ્રીમમાં ભળી જાય એના માટે પોલીસ એમને સપોર્ટ પણ કરતી હોય છે। અત્યારે આ તમામ આરોપીઓને અહીંયા બોલાવીને તેમને અત્યારે હાલની જે લોકો શું કામગીરી કરે છે એની પર પણ પોલીસ વોચ રાખી રહી છે। એમાં એનડીપીએસની અંદર પકડાયેલા આરોપીઓને પણ અત્યારે બોલાવવામાં આવે છે, જે એમની વોચ અમે કરતા જ રહીએ છીએ। એ લોકો અત્યારે મેઇન સ્ટ્રીમની અંદર આવી ગયેલા છે ને હવે આવી કોઈ ગુન્યા કૃત્યમાં હાલમાં એ લોકો સંકળાયેલા નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થા જળવાય તે અનુસંધાને આ તમામ આરોપીઓની વિરુદ્ધમાં અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવી છે।